આજરોજ લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર તથા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર પ્રીતિબેન પટેલની ઉપસ્થિતિમાં લખતર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં લખતર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સુષ્માબા કૃપાલસિંહ રાણા, ઉપપ્રમુખ તરીકે સુરતીબેન ઘનશ્યામભાઈ ઉપદડા, કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ અમૃતભાઈ થડોદા, પક્ષના નેતા તરીકે સુરેશભાઈ ભીખાભાઈ જાસોલિયા અને દંડક તરીકે રમેશભાઈ ગોવિંદભાઈ કલોત્રાની બિનહરીફ વરણી કરાઈ હતી. નવનિયુક્ત પ્રમુખ સુષ્માબા રાણાએ આ તકે સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે લખતર તાલુકાના તમામ ગામોને આગામી સમયમાં વિકાસશીલ બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તાલુકાના વિકાસના કામોને વેગ આપવાની પણ ખાતરી આપી હતી તથા તાલુકા પંચાયતના તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં પદભાર ગ્રહણ કર્યો હતો. આ તકે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. આજે તાલુકા પંચાયત લખતરની પ્રથમ બેઠક હતી અને એમાં મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સુષ્માબા કૃપાલસિંહ રાણા એ બિનહરીફ જાહેર થયા છે, ત્યારે એમને હું ખૂબ અભિનંદન આપું છું. એની સાથે સાથે ઉપપ્રમુખ તરીકે સુરતીબેન ઘનશ્યામભાઈ ઉપદડા, તેઓ પણ આજની આ બેઠકમાં બિનહરીફ ચૂંટાયા છે, ત્યારે એમને પણ ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ, પ્રદેશના અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, જિલ્લા ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, સૌ આગેવાનોએ આજે લખતર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રતિ પ્રમુખ તરીકે સુષ્માબા, ઉપપ્રમુખ તરીકે સુરતીબેન, કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ થડોદા, પક્ષના નેતા તરીકે સુરેશભાઈ જાસોલિયા અને દંડક તરીકે રમેશભાઈ ગોવિંદભાઈ કલોત્રા એમની નિયુક્તિ કરી છે. અને ત્યારે પ્રદેશ ભાજપનો હું આભાર માનું છું અને તમામ તાલુકા પંચાયતના સદસ્યોને જે પાર્ટીએ નિર્ણય કર્યો છે, તમામ હોદ્દેદારોને ખૂબ અભિનંદન આપું છું. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.